નમસ્કાર દોસ્તો, આપ જોયા છો સાઈ ગ્રુપ હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં આજે એક કુંભ ભરાયો છે અને એ કુંભ છે કલાકારોનો, કલાઓનો કુંભ. અને એક એક કલાકારો એવું કહેવાય છે કે અહીંયા નવસારીમાં જાણે આજે નવસારીની ધરા સ્વર્ગ બની ગઈ હોય એવો ભાવ છે. અને સ્વર્ગમાં જેમ દેવી દેવતાઓ હોય એવા કલા જગતના દેવી દેવતાઓના ચહેરાઓ આપ જોઈ શકો છો. આ દેવી દેવતાઓ કલાની વિવિધ ક્ષેત્રે, ક્યાં કોઈ સંગીત ક્ષેત્રે, કોઈ ગાયકી ક્ષેત્રે આ શહેરને, આ નવસારીને અને સમગ્ર પંથકને જીવંત રાખ્યું છે. અને એ કલાકારોને પોખવાનું કામ આજે નવસારીમાં થઈ રહ્યું છે. નવસારીમાં નવસારી સાઉન્ડ ડીજે એસોસિએશન દ્વારા, કે જે હવે ચેરિટેબલ ટ્રસ્ટ પણ થઈ ગયું છે, એમના દ્વારા આ એક અનોખો કાર્યક્રમ યોજાયો છે. અને કહેવાય છે કે જો સારા વ્યક્તિને પોખીએ નહીં, સારા વ્યક્તિનું સન્માન ન કરીએ તો એ સમાજ ન ગુનો કહેવાય. અને એ સમાજના ચોક્કસ આ ગુનો આ નવસારી ડીજે મેનેજમેન્ટ એસોસિએશન અને એમના દ્વારા કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો ચહેરાઓ એક એક. કદાચ નામ બોલવાની જરૂર નથી, કારણ કે આ સ્વયંભૂ એક કલાકારો છે. અને આ કલાઓને અનેક મંચ પર આપ જોયા હશે. કલા અને કલાકારો સન્માન માટે આમ તો કદાચ એમને ઈચ્છા ના હોય, સન્માન થાય એ કદાચ ના ઈચ્છતા હોય, પણ ચોક્કસ એક સમાજની ફરજ આવે છે અને સમાજની ફરજ આજે હર્ષલભાઈ અને એમની ટીમે નિભાવી છે. હર્ષલભાઈ, મારે પહેલા તો માફી માંગુ છું અને ચોક્કસ મારા દર્શકોને બી બતાવી દઉં કે અમે આ ચાલુ કાર્યક્રમમાં વચ્ચે બ્રેક લઈને ખરેખર તો નિયમોનું ભંગ કરીને આવું ના જોવું. જ્યારે સન્માન સમારંભ થાય ત્યારે સન્માનમાં વચ્ચે કોઈક મારા જેવું ટપકે તો એ અપમાનજનક કહેવાય. પણ તેમ છતાંય આ અપમાન મેં એટલા માટે સ્વીકાર્યું છે કે આ બધા ચહેરાઓ તમને બતાવવા હતા. આ બધા ચહેરાઓનું જે ઓજસ છે એ ઓજસ તમારા સુધી પહોંચાડવા માટે મેં થોડોક વિક્ષેપ આ સન્માન સમારોહનો લીધો છે. અસલભાઈ, બધા બહુ કાર્યક્રમો થાય, આ એક આવા બધાને પોખવાનો કાર્યક્રમ કેમ વિચાર આવ્યો? જીતુભાઈ, આપ જાણો છો દર વર્ષની જેમ એનએસડીએ જે આપણી નવસારીની સાઉન્ડ અને ડીજેની એક સંસ્થા છે જે દરેક કાર્યક્રમ કરતી આવે છે. પણ ઘણા વખતથી મને એક વિચાર આવતો હતો કે આપણે નવસારીના જે મ્યુઝિક ક્ષેત્રે, આપણે જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં છે તો નવસારીના એવા મ્યુઝિક ક્ષેત્રે કે જે સિંગર છે, મ્યુઝિશિયન છે, જેણે સાઉન્ડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો એક યોગદાન આપ્યો છે, એણે નવસારીને એક નામ આપ્યું છે. તો એવા આપણા જે કહેવાય સિનિયર કહેવાય કે ગુરુજી, જે બધા ગુરુપદે જે લોકો છે એ લોકોનું એક સન્માન સમારોહ કરવો જોઈએ, એવું એક એનએસડીની ઈચ્છા હતી ઘણા સમયથી. જે આ વર્ષે અમે એ પ્લાનિંગ કરીને ફાઇનલ કરીને કે આ વર્ષે તો આપણે કાર્યક્રમ કરવું જ છે અને બધાને અમે ઇન્વાઇટ કર્યા. અને આજે એ કાર્ય અમારું સારી રીતના થઈ રહ્યું છે અને આ બધા ગુરુજનોના અમને ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે. એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. ચોક્કસ કલા જગતની નામ આવે ત્યારે હેતલબેન બધી ક્ષેત્રે પારંગત, ખાલી ગાયકી નહીં, નૃત્ય અને તમામ ક્ષેત્રે સારા વક્તા. પણ એક કલાકારનું સન્માન થતું હોય, તમારા સાથીઓ તમારી સાથે બેઠા હોય, આ મંચ પર સાથે બેઠા હોય ત્યારે તો તમે મંચની મહેફિલ જણાવી દેતા હોય અને મેઘધનુષ્ય સંગીતનું સજતા હોય. પણ આ એક સન્માન સમારંભમાં સાથે બેઠા કોઈક તમને પોખે કલાકારોને, ત્યારે કેવું? મને ખૂબ આનંદ છે કે આ એનએસડી એટલે કે સાઉન્ડ અને ડીજે એસોસિએશને અમારું સન્માન કરવાનું વિચાર્યું. સૌથી પહેલાં તો નવસારીના કલાકારોને સન્માનિત કરવા, નવસારીના જ કલાકારોને સન્માનિત કરવા, એટલે એ લોકોનું બહુ મોટું થિંકિંગ કહેવાય. બાકી અહીંયા તો એકબીજાને કાપવાની જ વાતો હોય છે. એટલે ખૂબ સરસ અમને લાગી રહ્યું છે અને એનો આનંદ છે. બસ એનાથી વિશેષ શું કહું, આનંદ છે. આ એક હાથ હું લંબાવું, એક હાથ તું લંબાવે અને આપણે કરીએ હસ્તધનુન. અને એ હસ્તધનુનથી બનાવીએ દુનિયાને એક એવી સાકર કે જે સાકરનો ક્યાંય છેડો ન હોય એવો સંબંધો સર્જાયા છે આ કલાકારોના. એકબીજાનું સન્માન, એકબીજાને પોખાય અને એકબીજાની ત્યારે નવસારીનું નામ વિશ્વ ફલક પર આપે. એડિટિંગ તરીકે લોકો મુંબઈની સ્ટુડિયોને ભૂલીને નવસારી સ્ટુડિયોમાં આવે ને રૂમીભાઈ તમારી પાસે કરે. આજે તમારા જ ઘર આંગણે તમારું સન્માન થાય. જી, ખૂબ જ આનંદ અને ઉત્સાહ વધી જાય એવું કાર્ય કર્યું છે આ લોકોએ. અને એનએસડીએ એકચ્યુઅલી અમે નાટકવાળા, ફિલ્મવાળા, તમને કદાચ ખ્યાલ હોય તો મુંબઈમાં દિલ્હીમાં એક સંસ્થા છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા. તો ગર્વથી કહેવાય કે અમારે ત્યાં પણ છે નવસારીમાં એનએસડીએ, જેને એનએસડી કહેવાય છે. તો આ એનએસડીએ છે અને ઘણા બધા એવા એક્સપો જોયા છે મુંબઈમાં અને આજુબાજુ ઘણા બધા મોટી સિટીઓમાં, પણ નવસારીમાં આ લેવલનો એક્સપો પહેલી વાર જોઈ રહ્યો છું. અને એ ખરેખર ખૂબ જ એટલે ખૂબ જ સુંદર અનુભવ થયો આજે અને અનુભૂતિ થાય છે. અને આઈ એમ ઓલવેઝ રેડી ફોર ધીસ એનએસડીએ. મારા તરફથી કંઈ પણ એમને મદદની જરૂર કે કંઈ પણ મારી કલા ક્ષેત્રમાં જે કંઈ પણ મારી નિપુણતા છે તેનો એ લોકોએ જો ઉપયોગ કરવો હોય તો આઈ એમ ધેર. થેન્ક યુ વેરી મચ. તો ચોક્કસ હવે વધુ સમય ન લઈએ, મહેશભાઈ આપનો આશીષ. નવસારી સાઉન્ડ એન્ડ ડીજે એસોસિએશન દ્વારા
આજે કલાકારોનું જે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, ખૂબ જ ધન્યવાદ અનુભવીએ. છેલ્લા 51 વર્ષથી આ ક્ષેત્રની અંદર હું પણ છું અને જૂના અને નવા બધા કલાકારોનું આજે સન્માન થઈ રહ્યું છે. ખૂબ જ આ નવસારી શહેર માટે આનંદનો દિવસ છે. તો બધાના તો આપણે શબ્દો ના મેળવી શકીએ. આ કલાકારો તો આમ તો કલા એક એક શબ્દ એમના માટે આપણા માટે ગ્રંથ સમાન હોય છે, પણ દરેકના ચહેરાઓ જોઈ લઈએ તો એ આપણા જીવનની ધન્યતા અનુભવાય. એટલે આ દરેકના ચહેરાઓ આપને બતાવી દઉં છું. કોનું નામ લઉં ને કોનું નામ ચૂકવું એવા તમામ અહીંયા મહાનુભાવો છે. તો તમામ મહાનુભાવોને વંદન કરવા સાથે આપ પણ ઘરે બેઠા બેઠા આ કલાકારોની કલા તો માનતા હશો, પણ આશીર્વાદ આપણે ચોક્કસ એમના મેળવીએ અને આપણે પ્રાર્થના કરીએ કે એ સતાયુ બને અને આ જ રીતે કલાને આપણને મનોરંજન આપતા રહે. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.